ફાઇનલી મિત્રો આપણે અહીંયા સરાવી રહ્યા હતા ગાવું અને આવી ગયો છે ટેમ્પો. પોલભાઈ ગયા હતા ટેમ્પો લેવા ગોળાનો, તો પોલભાઈ અને ભાણા બે ટેમ્પો લઈને આવ્યા છે ગોળાનો. અહીંયા આપણે ગોળો ખાઈ નાખવાનો છે અને બધા ગોવાળ અહીંયા બેઠા છે, તો બધા હમણાં ગોળો. તો ફાઇનલી અત્યારે ગોવાળ હાટું થઈને પેચલ આવ્યો છે ટેમ્પો ગોળા ખાવા માટે. તો ગોળા બનાવે છે આ બધા, આખો ટેમ્પો લઈને આવ્યા છે. તો હવે ગોળ બધા ગોળો બની ગયો છે ને જો વિજયભાઈ ઉતાવળ થઈ ગઈ છે એટલે હવે ખાવા મળ્યો છે વિજયભાઈ વગેરે સમજીએ. ગોળો બનાવે છે ને જો વિજયભાઈ ખાય છે. હા મને ખેતરોમાં વહી જઈશું. જો જો હા માં હે જો ખેતરોમાં કૂદક્યા સડે કૂદકે પાણી. જય ઠાકર મારા બધા મિત્રોને આ સવારમાં નીકળી જશું આપણે ગયો સરાવવા માટે. તો જોઈ શકો છો આપણે ગયો બધી આવે છે અને હવે આપણે આમને વહી જઈશું. કાલ હતા એવડી ડુંગળી વયામાં કારણ કે ખડ હતી કાલનું દેખાતું, આજ તો ડુંગળા બાકી છે. ડુંગળાનું લોદન ને એવું ખાહે તો આપણી ગાયો આમને માલતી થઈ ગઈ છે. પોલભાઈ મોર વાંભીને જાય છે તો આપણે હવે ધીમે ધીમે વહી જઈશું. 3 કિલોમીટર શેટી છે વાડી બાપુની વાડીમાં ડુંગળી ખવડાવવા માટે. તો ગૌ આપણે હેલી જાય છે એક લાઈનમાં અને પાછળ લાલા કઈને ગૌ આજ ભાણો લઈને આવ્યો છે. ભાણો જો પાછળ ઠેઠ ઓઈલ પવલા ઘેરા આગી ગયો અને ગૌ મોય એટલે મારે વાહે રહેવું પડ્યું ને કાં વાસરૂન માર્યા કરે એ ગૌ. આપણે પહોંચી ગયા છીએ કાલ સારું થયું ડુંગળી વયા. આપણે પહોંચી ગયા છીએ ડુંગળી વયામાં. કાલ હતા એવડે જોઈ શકો છો કાલ તો ડુંગળીનું ખડ ખૂટ્યું નહોતું હોય. તો આજે આપણે આમાં આવી એવા છીએ અને ખડ બળ ખાય છે ગૌ. ડુંગળું જોઈ શકો છો ગૌ આપણી પોળી છે. આજે આપણે આમાં સારવાના છે. લગભગ તો આજ આખો દીધ આમાં કાઢવાનો છે. તો અત્યારે આપણે આમાં 11:30 સુધી સારીશું કાલની જેમ, કે વજન 12 વગર દેવી કે નીચી નહીં. અને ખડ જેમ છે ખૂટ્યું નથી, જ્યાં બપોર સુધી ખડ ખૂટશે નહીં ભાઈ ડુંગળું ખાહે. તો અત્યારે તો આપણે આમાં સરાવવાના છે. જોઈ શકો છો મિત્રો અત્યારે આપણી ગૌ પોળી છે આમાં ને ખડબડ સારું છે ને ડુંગળી ખાય છે. આમે ગૌ પોળી છે અને અહીં તલને આડું રહેવાનું છે. આપણે આ બે ભાણા આવી ગયા છે ગૌ લઈને. અને તો ફાઇનલી મિત્રો ગાઢવાળા બકરાવાળાની આવી ગયા છે આપણી ગૌ પહેલાંથી પોળી છે આમને. અને એમ આડું રહેવાનું છે આપણે તલની અને એમ મોગરાઈની. તો બંને જો બ્લોગમાં આપણે મિત્રો અત્યારે વાજી સૂચ્યા છે 11:30 એટલે આપણે નીકળી ગયા છીએ ગાયોને પાણી પાવા માટે બપોરનું. તો બપોરના 11:30 થઈ ગયા છે ને હવે આપણે ગાયોને પાણી પાવા કાલની જેમ વહી જઈશું નેરામાં અને પછી પાછા વી આવશું. આપણે હજી 11:30 જેવું છું છે પાણી પાઈને પાછા આવશું તો 12 વાગી જાય. પછી બેસી જ દેવું આપણે લીમડાને થઈ કાલની જેમ. તો ઢોર જો કૂદકે સડ્યા ને ડમરો ઉડાડી દીધો. વાહલા ઓળકા ડોટ્યા હોય ને એમાં બધું ડોટ્યું જો આને બીજી ખંજોળે આવે જો હેઠે નેરાના કાંઠામાંથી હેઠે નેરામાં લઈ લેવાના છે ઢોરને. તો જોઈ શકો છો આપણી ગાયો આવી રહી છે અને વાલો આપણે હું નેરામાં ઉતરી જાઉં. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નેરામાં. જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે. એમ પર લાઈનમાં લાગઠ ને આખું નેરું ભર્યું છે આમને આરોસ છે લાગઠ. અને એમ પછી આપણી ગાયો આવે છે શીંડામાંથી ઉતરતી. તો આપણે અહીંયા પાણી પાઈ લેવાનું છે અત્યારે અને 11:30 ઉપર થયું છે. પાણી પાઈને પછી પાછા આપણે જઈશું બેહારવા માટે. તો 11:45 જેવું થઈ જાય. જોઈ શકો છો આપણે પાણી પાવા આવ્યા હતા નેરામાં આમ બીજે પાણી પીવે છે ગાવું. અને આપણી કાબરી વાસડીના 2-3 હોગાઈ અહીંયા વીએ ખાડો તાજો છે થોડોક. તો અહીંયા આપણે પાણી પાઈ લઈને પછી પાછા વહી જઈશું બેહારવા માટે. મિત્રો આપણે ગાયોને અહીંયા પાણી પાઈ લીધું છે ને હવે ગાયો લઈને આપણે નીકળી ગયા છીએ પછી ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો અહીંયા પાળો સડીને શીંડા ઉપર થઈને હમણાં આમ ખેતરોમાં થતાકના વહી જઈશું આપણે. જો આ બેને કૂદકા સડ્યા ખેતરોમાં પાણી પીને સડ્યા એટલે. તો આપણે ખેતરોમાં વહી જઈશું. જો હા માં હે જો ખેતરોમાં કૂદક્યા સડે કૂદકે પાણી પીને ટાઢા તરબોળ થઈને ડમરો ઉડાડી દીધો હોય. તો હવે આપણે અહીંયા વહી જઈએ પાછા ગૌ બેહારવા માટે. મિત્રો આપણે ગાયો લઈને આવ્યા છીએ આ લીમડે બેહારવા માટે. તો અહીંયા આપણે અત્યારે બેસી દેવાની છે. મિત્રો જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે અને અહીંયા ઊભી રાખી દેવાની છે હવે 2:30 વાગ્યા સુધી. પછી પાછા કાલની જેમ આ ડુંગળી હોય એમ સારો વહી જવાનું છે. તો આપણે આવી ગયા છીએ કાલવાળા સૈયા લીમડે અને જોઈ શકો છો ગાયો ઊભી રહી ગઈ છે. હમણાં ગાયો બેહવા મળશે અને એને આપણે 2:30 વાગ્યા સુધી બેહવા દેવાની છે. મિત્રો 1 વાગી ગયો છે ને આપણી ગાયો બેસી ગઈ છે જોઈ શકો છો. અને હવે આપણે એને બેહવા દેવાની છે 2:30 વાગ્યા સુધી. ને આપણું ભાત આવી રહ્યું છે એટલે આપણે ભાત ખાઈ લેવીને પછી બેસીશું છે. અત્યારે આપણું ટિફિન આવી ગયું. ગાયો બેસી છે ઓલા લીમડા હેઠે ને આપણે હવે ખાવા બેસી ગયા છીએ. હું ભાણિયા ભાઈ પોલભાઈ
તો આપણે ખાઈને પછી પાછા ઢોરા આગળ બેસીશું 8 વાગે આમાં મીકવાના. તો મિત્રો અત્યારે આપણે હવા 2 જેવું થઈ ગયું છે અને જોઈ શકો છો ગૌ કાંઈક બેઠી છે ને કાંઈક ઊભી છે. અત્યારે આપણે આ અહીંયા લીમડા છે બેહવાનું છે. ઘડીક રહીને બધા માલ આવે ત્યારે આમાં પાછા સરાવા જાહું ત્યાં સુધી 8 વાગે બેહવા દઈએ. 3 થઈ ગયા છે ને આપણે મીક દીધા છે પાછા સવારે તાઈની ડુંગળી વાયામાં. તો જોઈ શકો છો ગૌ પોળે છે અને ગાડરા આવ્યા છે, બકરા આવ્યા નથી. આમાં આપણે હવા 5 કિન્યા. મિત્રો અત્યારે તો આપણે ડુંગળીમાં ખળ ખૂટી ગયું છે પણ હવે ડુંગળી આ રીતે ખાય છે ગૌ. જો અત્યારે લાગત ડુંગળી કાઢીને ખાય છે ગૌ અને પોળી છે. બકરા આવી રહ્યા છે અને ગાડ આવી ગયા છે. બકરા ઓલપા જો આવી રહ્યા, બુંગળા દાબે ઓહાના. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ડુંગળી વાળું સર્વિસ જોઈ શકો છો. અગાઉ આ રીતે ડુંગળીઓ કાઢીને ખાય છે અને લાગઠામાં ડુંગળું છે. ફાઇનલી મિત્રો આપણે અહીંયા સરાવી રહ્યા હતા ગાઉ અને આવી ગયો છે ટેમ્પો. પોલભાઈ ગયા હતા ટેમ્પો લેવા ગોળાનો. તો પોલભાઈ અને ભાણા બે ટેમ્પો લઈને આવ્યા છે ગોળાનો. અહીંયા આપણે ગોળો ખાઈ નાખવાનો છે અને બધા ગોવાળ અહીંયા બેઠા છે તો બધા હમણાં ગોળો ખાઈ નાખશે. તો ફાઇનલી અત્યારે ગોવાળ હાટું થઈને પેચલ આવ્યો છે ટેમ્પો ગોળા ખાવા માટે. તો ગોળા બનાવે છે આ બધા, આખો ટેમ્પો લઈને આવ્યા છે. તો હવે ગોળ બધા ગોળા ખાવા મળશે. ઢોરે ભેગા થઈ જાય ગોળો ખાવા હાટું. જો ગોળો બની ગયો છે ને જો વિજયભાઈ ઉતાવળ થઈ ગઈ છે એટલે હવે ખાવા મળ્યો છે. વિજયભાઈ વગેરે સમજીએ ગોળો બનાવે છે ને જો વિજયભાઈ ખાય છે. હા ઉનાળાના તડકાનો નહીં, ઢોર સારતા ગોળા મેળ આવી ગયો છે. તો ગોળા બની રહ્યા છે આપણે જોઈ શકો છો. અને ગોવાળ બધા ગોળા ખાવીને વાટે છે બધા. જો અહીંયા ઉભા ઢોર ઉભા રહી ગયા. જો સાડા 4 થયા છે ને જોઈ શકો છો આપણે ગાયો સરે છે. ઓલી ભલાભાઈ ગૌ રાયડું દે છે પછી બધાને ગૌ મોકળો સરે છે ગાડ બકરાને એવું. તો હજી આપણે હવા 5 કરી નાખવાના છે. ગાઉ ને બકરા ને બધું ભેગું થઈ ગયું, ભેગું પડ્યું છે. અને એમ પણ ગોવાળ તો જે આગા જવાનું નામ જ નથી લેતા. ગોળાવાળા પાસેથી કંઈક ટાઢી હવા આવતી છે ટેમ્પીમાંથી. અને એમ પણ હું આડો છું અત્યારે તાકલનો. તો ફાઇનલી મિત્રો હવા 5 થયા છે ને ગાયો રાયડે નાખવા મળી છે ને એક ઘેરો વહી ગયો. જો આવેલો છે એક ઘેરો વહી ગયો છે ને આપણે ગાયો તો પોળી છે. ભલાભાઈ ગૌ રાયડું નાખે હજી. તો હવે પછી આપણે વહી જઈએ ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો સાંજના વાગી ચૂક્યા છે હવા 5 ને અમે નીકળી ગયા છીએ ગાયો લઈને. જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે. મોર પોલભાઈ ને ભાણો બે છે ગાય ગૌ લઈને જાય છે. આપણે હાલ્યા જઈએ છીએ અને સીધા જઈશું આપણે પાણીએ, કારણ કે પાણી બપોરનું પાયું તો આપણે 11:30. તો ફાઇનલી મિત્રો 100 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ ગાયો લઈને વેડે. તો જોઈ શકો છો આમથી ગાયો આપણી હાલી આવે છે અને હવે પાણી પાઈ લેવી. પાણી પાઈને પછી વહી જઈશું આપણે ગાયોને વાડે લઈને. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને વેડે પાણી પાઈને જોઈ શકો છો આપણે એવા ઢોર ઇમ્પા અને પોલભાઈના ઢોર અહીંથી વળી ગયા ને આપણે વાડામાં પૂરી દઈશું. તો પછી વાડામાં પૂરીને પછી બાંધી દઈશું. જોઈ શકો છો વાડામાં આપણે ગાયો જઈ રહી છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને બાંધી દીધી છે. જોઈ શકો છો વાડામાં અને ગાયોને બાંધી દીધી છે હવે. અને એટલા વાસરું છૂટા છે, નાના વાસરું છૂટા રાખવાના છે અને બાકીના ગાવડા બાંધી દીધા છે મોટા. તો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત રાખીએ. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 2 લાઇકન દબી દીજો જેથી કરીને આપણે બધા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. બાય બાય.